પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં એસીબીની સફળ ટ્રેપ। વિદેશી દારૂની કેસ પતાવટ માટે ₹50,000ની લાંચ લેતા આંકલી ગામના સરપંચ રંગે હાથ ઝડપાયા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી એક સફળ ટ્રેપમાં આંકલી ગામના સરપંચ ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં ગોધરા એસીબીની ટીમે દેવગઢ બારિયા તાલુકા પંચાયત કચેરી સામે આવેલા તળાવ નજીક આ છટકું ગોઠવી એક ભ્રષ્ટ જનપ્રતિનિધિને કાયદાના સકંજામાં લીધો હતો। પ્રાપ્ત વિગત અનુસાર એક ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો। આ પોલીસ કેસની કાર્યવાહી પતાવી દેવા અને તેમાં બચાવ કરવાને બહાને આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારિયાએ વચેટિયાની ભૂમિકા ભજવી ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની માંગણી કરી હતી। આ અંગે ફરિયાદ મળતા ગોધરા એસીબીના પીઆઈ એચપી કરેડના વડપણ હેઠળ પૂર્વ આયોજિત છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા સરપંચે ના એસીબીના હાથે આબા ઝડપાઈ ગયા હતા। ગ્રામ્ય સ્તરે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છાવરવા લાંચ લેતા ઝડપાતા સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ સઘન કાર્યવાહી બાદ એસીબી દ્વારા આરોપી સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કેસની પતાવટમાં અન્ય કોઈ વહીવટી કે પોલીસ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ આગામી સમયમાં તપાસના તારખું લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।